અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા. બનાવટી એકાઉન્ટ બનાવનાર 2 આરોપીની કરાઈ ધરપકડ. BFX ટ્રેડિંગ ડેલ્ટા એન્ટરપ્રાઇઝના નામે એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. એકાઉન્ટમાં 4.77 કરોડના નાણાંની હેરફેર કરતા 2 ઝડપાયા. બ્રિજેશ પંચાલ અને ગિરીશ કોટેજાની પોલીસે કરી ધરપકડ. જિગ્નેશ દલસાણિયાના કહેવાથી ટ્રેડ બજારના એકાઉન્ટ ખોલાવ્યાની તેમણે કબૂલાત કરી. દરેક એકાઉન્ટ ખોલાવવા માટે તેમને 40,000 મળતા હતા. તેઓ અલગ અલગ રોકાણકારો પાસે રોકાણ કરાવી કરતા હતા છેતરપિંડી. તો સુરતમાં પણ મ્યુલ એકાઉન્ટ અને સાયબર ઠગો પર સુરત પોલીસે કરી કાર્યવાહી. ફ્રોડના નાણાં જમા કરાવવા 68 મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનો ખુલાસો થયો. સુરત સાયબર ક્રાઇમે અત્યાર સુધીમાં 23 આરોપીની કરી હતી ધરપકડ. 1,638 બેંક ખાતાઓને નોટિસ પાઠવવામાં આવી છે. મ્યુલ એકાઉન્ટ સામે અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. ઝડપાયેલા આરોપીઓમાં એકાઉન્ટ હેન્ડલર, કમિશન પર બેંક એકાઉન્ટ આપનારાઓનો સમાવેશ થાય છે. તો પાટણમાં પણ ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ પોલીસને મળી સફળતા. પાટણ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. તેમણે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક સહિતના રાજ્યોમાં ફ્રોડ કર્યાનો ખુલાસો થયો. પાટણની અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી કરાવતા હતા ટ્રાન્ઝેક્શન. પોલીસે 2 કરોડ 47 લાખ રૂપિયાના ફ્રોડના 3 ગુનાઓનો ભેદ ઉકેલ્યો. પાટણ શહેરમાંથી 3, બનાસકાંઠામાંથી 1 આરોપીની ધરપકડ કરાઈ.